પ્રકારના આક્ષેપોને લઈને આજે તળાજા પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીને તળાજાના સમસ્ત ખાટકી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। તારીખ 30/11/2024ના રોજ તળાજા શહેરના ખાટકી સમાજ દ્વારા તળાજા પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। છોકરો હે ને પોલીસ વાળા ઘરેથી ઉઠાવી ગયા બરાબર, અને એની ઉપર 135ની કલમ લગાડી અને જાહેરમાં એને સરઘસ કાઢ્યું ને માર મારવામાં આવ્યો છે। એનું આવેદન છે? હા, એવો માર મારવામાં આવ્યો ધર્મમાં આવ્યું સાહેબ। આપને એક અરજી છે, રિક્વેસ્ટ છે કે અમને છે ને ન્યાય મળે। આપની પાસે એવી અમારી લાગણી ને માંગણી છે। સોહિલ બાવનકા, રહેવાનું ગોરખી રોડ, ઓડવાડ વિસ્તાર, તળાજા, કાટકીવાડામાં ગત તારીખ 27/11ના રોજ હુસેનભાઈ અલારેકભાઈ બાવનકા તથા હાજીભાઈ હુસેનભાઈ બાવનકા પોલીસ ઘરે આવેલ અને આ બંને ભાઈઓને હથિયાર માટેની રેડ કરેલ અને હથિયાર સાથે ઘરેથી લઈ ગયેલા, કલમ 135 લગાડેલી, પછી બંનેને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને માર મારવામાં આવ્યો બરાબર, દોર માર મારવામાં આવ્યો અને પણ કોઈ એવો ગુનો નથી કરેલો આ બંનેએ કે એને જાહેરમાં સરઘસ કાઢે કે માર મારવામાં આવે। અને જે હથિયારો એ અમારા ઘરેથી લઈ ગયા એ અમારા ધંધા માટેના હતા, અમારો વ્યવસાય કજાઈનો છે બરાબર, એ માટેના હથિયારો હતા એ લઈ ગયેલા છે અને આ બંનેને બહુ મારવામાં આવેલો છે અને આ પોલીસની ગુંડાગર્દી છે, પોલીસનું ગુંડારાજ કહેવાય। આવો કોઈ કાયદો નથી કે જાહેરમાં એને મારી શકે કે સરઘસ કાઢી શકે। આ માટે અમે પ્રાંત સાહેબ તથા મામલતદાર સાહેબને આવેદન આપવા આવેલા, ગુનો કર્યો એની અમને જાણે અને આ ગુનામાં અમને લઈ ગયા।